તો વાત કરીએ સુરતની તો સુરતના માંડવીના વીરપોર ગામે જે ખેડૂતોનો વિરોધ, જ્યાં ખેડૂતોની જમીનમાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનનો વિરોધ, ત્યારે ખેડૂતોની મંજૂરી વગર જબરજસ્તીથી પાવર ગ્રીડ નાખવામાં આવી રહ્યા છે, જ્યાં અધિકારીઓ દ્વારા ખેડૂતોનો જે મબલક પાક નષ્ટ કરી નાખ્યો, ત્યારે લાઇન લખવા માટે અધિકારીઓ કરી રહ્યા હતા દાદાગીરી, ત્યારે ખેડૂત સમાજના પ્રમુખ જે પરિમલ પટેલ વીરપોર ગામના ખેડૂતોનો વિરોધ, ત્યાં જ્યાં ખેડૂતોને પાવર ગ્રીડના અધિકારીઓ સાથે જે લાંબી ચર્ચા ચાલી હતી, ત્યારે યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી લાઇનનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માંડવી પોલીસ ઘટનાસ્થળે પહોંચી। એ અમારી આ જે જમીન જશે એ અમારી એને બી થઈ શકવાની લીધી કિંમતી જમીન છે જે ને એનું વળતર નજીવું વળતર આપવા માંગે છે, એટલે અમારે કે આ પાવર અહીંથી જે થાંભલો નાખવા માંગે છે એ અમારામાંથી જવો જોઈએ નહીં, અહીંયા કામ બંધ કરવું જોઈએ। ગઈકાલે પાવર ગ્રીડના અધિકારીઓ માંડવી તાલુકાના વીરપોર ગામે આવ્યા હતા, ખેડૂતોને જબરજસ્તી કરી ધમકી આપી, ધાકધમકીથી ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ઘૂસી ગયા, જેસીબી જેવા મોટા મશીનો નાખી દીધા અને શેરડીને મોટા પાયે નુકસાન કરેલું છે, અને ખેડૂતો અકળાયા હતા। ખેડૂતોએ તો એવી વાત કરી કે તમે ખાલી અમારા આગેવાનોને મળો, અમને ખાલી સમજાવો કે અમને શું વળતર મળવા પાત્ર છે, એ લોકોએ કોઈ વાત સાંભળીને અને સીધી ધમકી આપીને કામકાજ ચાલુ કર્યું, જેથી ખેડૂતોએ અકળાઈને ખેડૂત સમાજનો કોન્ટેક્ટ કર્યો। ખેડૂતોએ કીધું કે અમારે તો અન્યાય થતો છે, તમારામાંથી કોઈ આવો અમને સહકાર આપો, જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વીરપોર ગામે ભેગા થયા છે અને કામ બંધ કરાવ્યું છે, અને એ લોકોએ જે ઇલીગલ કામ કર્યું હતું એની બધી જાણકારી પણ પોલીસ તંત્રને પણ આપવામાં આવી છે, અને પોલીસ તંત્રએ પણ એ લોકોને કીધું છે કે આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર કૃત્યો કરશો નહીં। એ અમારી આ જે જમીન જશે એ અમારી